ગેલી હો મળવા આવી મને હો શું તમે કલ્પના કરી શકો કે એક એવી યુવતી જેને ગુજરાતી ભાષાનો એક શબ્દ પણ બોલતા આવડતો નહોતો, એ જ યુવતી થોડા વર્ષોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક બની ગઈ. માત્ર 16 વર્ષની ઉંમરે તેણે પોતાની પહેલી ગુજરાતી ફિલ્મ કરી. શરૂઆતમાં તેને નકારી કાઢવાની વાત પણ થઈ, પરંતુ એક વ્યક્તિનો વિશ્વાસ તેના નસીબને બદલી ગયો. આજના આ વિડીયોમાં જાણીશું અભિનેત્રી સ્નેહાના જીવનની એવી સફર જે કદાચ ઘણા ગુજરાતી ફિલ્મ પ્રેમીઓએ પણ ક્યારેય સાંભળી નહીં હોય. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જાણીશું ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગની લોકપ્રિય અભિનેત્રી સ્નેહાના જીવનનો પહેલો અધ્યાય. સ્નેહાનો જન્મ 19 સપ્ટેમ્બર 1972 ના રોજ મુંબઈમાં એક સિંધી પંજાબી પરિવારમાં થયો હતો. તેમનું પૂરું નામ હતું સ્નેહા મખીજા. તેમના પિતા અશોક સિંધી હિન્દી ફિલ્મોના પ્રોડ્યુસર હતા, જ્યારે માતાનું નામ કમલેશ પંજાબી હતા. એટલે ફિલ્મનું વાતાવરણ તેમને બાળપણથી જ મળ્યું હતું. નાનપણથી જ સ્નેહા ખૂબ જ સુંદર અને આત્મવિશ્વાસથી ભરપૂર હતા. તેમને અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો. પરંતુ અહીં એક એવી વાત હતી જે તેમના ભવિષ્યમાં સૌથી મોટો પડકાર બનવાની હતી. તેમને ગુજરાતી ભાષા આવડતી જ નહોતી, એક પણ શબ્દ નહીં. તે સમયમાં કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ જ છોકરી એક દિવસ ગુજરાતી ફિલ્મોની જાણીતી હિરોઈન બનશે. સ્નેહાની ઈચ્છા શરૂઆતથી જ ફિલ્મોમાં કામ કરવાની હતી, કારણ કે તેમના પિતા પણ ફિલ્મ જગત સાથે જોડાયેલા હતા. એક દિવસ તેમને ગુજરાતી ફિલ્મની ઓફર મળી, પરંતુ સ્નેહાએ તરત જ ના પાડી. કારણ ખૂબ જ સરળ હતું, તેમને ગુજરાતી ભાષા આવડતી નહોતી. ત્યારે તેમના પિતાએ એક એવી વાત કહી જેને તેમનું આખું જીવન બદલી નાખ્યું. તેમને કહ્યું, સાચા કલાકાર માટે કોઈ ભાષા ક્યારેય અવરોધ બનતી નથી. આ શબ્દોએ સ્નેહાને વિચારવા મજબૂર કરી દીધા. તેમની ફિલ્મ માટે હા કરી. થોડા ફોટોશૂટ થયા અને તેમની સુંદરતા તથા આત્મવિશ્વાસથી પ્રભાવિત થઈને તેમને મુખ્ય અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. પરંતુ મુશ્કેલીઓ અહીં પૂરી થવાની નહોતી. ફિલ્મના દિગ્દર્શકને લાગતું હતું કે સ્નેહાની ઊંચાઈ ફિલ્મના હીરો કરતાં વધારે દેખાય છે. તેથી શરૂઆતમાં તેમની પસંદગી અંગે પ્રશ્નો ઊભા થયા. પરંતુ ફિલ્મના નિર્માતા પ્રફુલ્લા મનુકાંતને સ્નેહા પર સંપૂર્ણ વિશ્વાસ હતો. તેમને સ્પષ્ટ કહ્યું, આ છોકરી જ અમારી ફિલ્મની હિરોઈન બનશે. અને અંતે એ જ નિર્ણય સાચો સાબિત થયો. બીજો પડકાર હતો ગુજરાતી ભાષા. ફિલ્મના પ્રોડક્શન સાથે જોડાયેલા જનકભાઈએ સ્નેહાને ગુજરાતી બોલતા અને સમજતા શીખવાડવાનું શરૂ કર્યું. આખી સ્ક્રિપ્ટ તેમને અંગ્રેજીમાં લખીને આપવામાં આવતી. સ્નેહા પહેલા અંગ્રેજીમાં સંવાદ વાંચતા, પછી તેનો ઉચ્ચાર શીખતા અને કલાકો સુધી મહેનત કરીને દરેક ડાયલોગ યાદ કરતા. માત્ર 16 વર્ષની ઉંમરે તેઓ પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ માટે દિવસ રાત મહેનત કરી રહ્યા હતા. આખરે માર્ચ 1989માં તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ. ફિલ્મનું નામ હતું મહીસાગર ને હારે. આ ફિલ્મમાં તેમના હીરો હતા રંજીત રાજ. કોઈને અંદાજ પણ નહોતો કે એક નવી અભિનેત્રીને આ પહેલી જ ફિલ્મ દર્શકોના દિલમાં એવી જગ્યા બનાવી દેશે કે આજે પણ તેના ગીતો
અને દ્રશ્યો યાદ કરવામાં આવે છે. આ ફિલ્મ માત્ર સફળ જ નહોતી બની, પણ તેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવી લોકપ્રિય અભિનેત્રી આપી અને સ્નેહાની સફળતાની સફર અહીંથી શરૂ થઈ. પરંતુ પહેલી જ ફિલ્મ સુપરહિટ થયા પછી સ્નેહાની જિંદગીમાં શું બદલાયું? માત્ર 16 વર્ષની સ્નેહા કેવી રીતે ગુજરાતી સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર નરેશ કનોડિયા સાથે હિરોઈન બની અને કેમ તેઓ નરેશ કનોડિયાને અંકલ કહીને બોલાવતા હતા? આ ઉપરાંત કઈ ફિલ્મોમાં તેમને ડબલ રોલ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા? આ બધી રસપ્રદ વાતો જાણીશું એપિસોડ 2 માં. ત્યાર સુધી જય માતાજી. Yeah.